ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની રક્ષા કરનાર રક્ષકો જ પોતે અસુરક્ષિત હોય અને તેમને અન્ય રક્ષાની જરૂર પડી રહી હોય એવા એક દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં કેટલાક અસામાજિક તત્વો દ્વારા પોલીસ પર હુમલો કરવામાં આવી રહ્યો છે અને એ પણ એક બે નહીં પરંતુ 8 થી 10 જેટલા પોલીસ કર્મીઓ ત્યાં હાજર છે અને તેઓ જાણે પોતાની જ સુરક્ષા ન કરી શકતા હોય તેવું દ્રશ્ય સામે આવ્યું છે। શું છે સમગ્ર ઘટના, તમામ વિશે વિગતવાર ચર્ચા કરીશું। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। પાટણમાંથી એક ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં 20 જેટલા અસામાજિક તત્વો લાકડી અને હથિયારો સાથે ફાર્મ હાઉસમાં ઘૂસી જાય છે અને તેમના ફાર્મ હાઉસમાં તોડફોડ કરવામાં આવે છે। ઘટનાની જાણ થતાં પોલીસની 2 ગાડીઓ ઘટના સ્થળે પહોંચે છે અને પોલીસને જોઈને જે આરોપીઓ છે ડરવાની બદલે પોલીસની સામે પડી જાય છે, હથિયારો વડે પોલીસ પર હુમલો કરી દે છે। પહેલા અહીંયા દ્રશ્યો જોઈએ જેમાં જે અસામાજિક તત્વો છે તે આવીને પોલીસ પર હુમલો કરે છે। આ ગાડીઓ કઈ છે? આ ગાડીઓ ખબર નહીં, ખબર ને હેલો મારવા તો પચ્ચા ગાડી તારીખ 15 માર્ચ 2026 રોજ જીલિયા ગામના ભાવેશભાઈ દેસાઈને ચાણસ્મા પોલીસ સ્ટેશન ઉપર એક વર્દી આવી હતી કે એમના ફાર્મ હાઉસ ઉપર કેટલાક કિસ્સામાં હુમલો કરવા માટે આવનાર છે। આ વર્દીના આધારે
ચાણસ્મા પોલીસ સ્ટેશનની 112ની ગાડી તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચી ગઈ હતી. ઘટના સ્થળ ઉપર પહોંચતા ત્યાં કોઈ પણ ઇસમો મળી આવેલ નહીં, પરંતુ તકેદારીના ભાગરૂપે ત્યાં 112ની ગાડી અને ચાણસ્મા પોલીસ સ્ટેશનની વધુ એક પોલીસની ગાડી ત્યાં હોલ્ટ રાખેલો હતો. આ હોલ્ટના 15 થી 20 મિનિટ બાદ અચાનક 5 થી 6 ગાડીઓ અને કેટલાક ઇસમો પ્રાણઘાતક હથિયાર લઈને ત્યાં ધસી આવ્યા હતા. ઘટના સ્થળ ઉપર આવતા જ એમણે સ્ટોન પેલ્ટિંગ ચાલુ કરી દીધેલું હતું અને પોતાની સાથે રહેલા પ્રાણઘાતક હથિયાર લઈને ગાડીમાંથી ઉતરી ગયા હતા. આ જે ફાર્મ હાઉસના ગેટ આગળ જે સ્ટોન પેલ્ટિંગ કરતા હતા એ દરમિયાન એક પથ્થર પોલીસની ગાડીને પણ વાગ્યો હતો અને અત્યારે આ પરિસ્થિતિ જોતાં પૂરતો પોલીસ ફોર્સ ના હોય, પૂરતા પોલીસ ફોર્સને લેવા માટે પોલીસની ગાડી ત્યાંથી નીકળી હતી અને જ્યારે પોલીસની ગાડી પરત આવી ત્યારે ઘટના ઉપર આ જે ઇસમો હતા એ મળી આવેલા હતા, પરંતુ આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લેતા પોલીસે કોમ્બિંગ દરમિયાન આ જે ઇસમો હતા એમાંથી 3 ઇસમોને ડિટેન કરેલા છે, એક ગાડી પણ ડિટેન કરેલી છે અને આ સમગ્ર ઘટનાને બાદ જે ફરિયાદીની ફરિયાદ છે એના આધારે કુલ 3 નામજોગ આરોપી અને 15 થી 20 અજાણ્યા ઇસમો વિરુદ્ધ રાયોટિંગ અને GP એક્ટની G11 સેક્શન અંતર્ગત ઓફેન્સ રજીસ્ટર કરવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટના દરમિયાન પોલીસ જ્યારે પોતાની ફરજ ઉપર હતી ત્યારે પથ્થર એમની ગાડીને પણ લાગતા ફરજ રૂકાવટનો ઓફેન્સ પર રજીસ્ટર કરવામાં આવ્યો છે. તો આ ઘટના બાદ ટોટલ 2 FIR કરવામાં આવી છે. એક FIR છે એ ફાર્મ હાઉસનો માલિક છે રોનકભાઈ દેસાઈ એને આપી છે અને બીજી FIR છે જે 112ના ઇન્ચાર્જ છે એમણે આપી છે. આ રીઝન શું હતું સાહેબ આ ઝઘડાનું? આ જે ઝઘડો છે અથવા જે પણ આ જે ઇન્સિડન્ટ બન્યો છે એમાં પ્રાથમિક તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે જીલિયા ગામે એક રામાપીરના મંદિરનું નિર્માણ થવા જવાનું છે અને આ નિર્માણ દરમિયાન જે ફાળો ઉઘરાવવાની બાબત હતી એ બાબતે ભાવેશભાઈ દેસાઈ અને જીતુભાઈ છે એની વચ્ચે જે મંદુક થયેલું બોલાચાલી થયેલી હતી એના બાદ પ્રત્યાઘાતના ભાગરૂપે આ સમગ્ર ઘટના બનવા પામી. અહીં તમે એ દ્રશ્યો જોયા જેમાં જે અસામાજિક તત્વો છે પોલીસથી ડરવાને બદલે પોલીસ પર જ અવળો હુમલો કરે છે અને પોલીસ આ સમગ્ર દ્રશ્યોમાં એવું લાગે છે કે જાણે બિચારી બની ગઈ હોય. હવે આ વિડીયો સામે આવ્યા બાદ પ્રશ્ન થઈ રહ્યો છે કે જેનું કામ જનતાનું રક્ષણ કરવાનું છે એવી પોલીસ જો પોતાનું જ રક્ષણ ન કરી શકતી હોય તો પછી બીજાની રક્ષા શું કરશે? અને જો બાદમાં આ વિશે કાર્યવાહી કરીને બિફોર આફ્ટરનો વિડીયો પોલીસે બનાવવાનો હોય તો પછી અત્યારે આટલા પોલીસ હાજર હતા તો કોઈ કાર્યવાહી કેમ ન કરી શક્યા? હાલ તો આ વિડીયો સામે આવ્યા બાદ પોલીસની કાર્યવાહી પર તેમજ રાજ્યમાં વધી રહેલી ગુંડાગીરી પર એક મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે. ત્યારે તમારું આ સમગ્ર દ્રશ્યો જોયા બાદ શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. શું તમને એવું લાગે છે કે પોલીસને હવે પાછી એક અલગ સુરક્ષાની જરૂર છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. રિપોર્ટર આશિષ શાહનો અહેવાલ, ચક્રવાત ન્યૂઝ.